જય ભીમ સાથીઓ, સુરેન્દ્રનગર જિલ્લાના મેતાસર ગામે જે કૂવામાંથી પાણી ભરવા બાબતે જે અભડછેટનો વિડીયો વાયરલ થયો, ફરિયાદ દાખલ થઈ. એ જ દિલીપ રાઠોડે જે વિડીયો વાયરલ કર્યો હતો, એક રેકોર્ડિંગ મને મોકલ્યું છે, હું તમારી સમક્ષ રજૂ કરું છું. આ રેકોર્ડિંગની અંદર એક ભરવાડ સમાજના વ્યક્તિ એવું કહી રહ્યા છે કે એના ગામની અંદર જ્યાં કૂવો છે પાણીનો, ત્યાં તમે પાણી ભરશો એટલે કે અનુસૂચિત જાતિના લોકો, દલિત સમાજના લોકો જો ત્યાં પાણી ભરે તો એ કૂવાનું પાણી લોહી થઈ જાય. આવો પ્રકોપ, આવો ચમત્કાર થાય છે. તો આખું રેકોર્ડિંગ શું છે સાંભળો, અને પછી આપણે ગામની મુલાકાત લેશું. ટૂંક સમયમાં હું આવું છું. જોઈએ છે એ ગામનું પાણી કે કૂવાનું પાણી અનુસૂચિત જાતિના લોકો જો પીએ છે, બહાર કાઢે છે, તો લોહી કેવી રીતે બની જાય છે, એ તમામનું આપણે વિડીયો શૂટિંગ કરશું. 21મી સદીમાં કૂવાનું પાણી જો અનુસૂચિત જાતિના લોકો પીવે તો શું એ લોહી બની જતું હશે? કમેન્ટ કરજો, અને વેલા મોડા આપણે મળીએ છીએ, ગામની મુલાકાત લેશું. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. એટલે એવું કેમ? એવો માતાજીનો પર્સન છે અંદર, સમજ્યા? એટલે હરિજન તો થાય. હા, હરિજન ચડી જ ના કે અમારા ગામના હરિજન, જો હરિજન કોઈ છે જ નહીં. એટલે અમારા આજે અમારા ગામના બચારા કેટલા ઈમાનદારી ના ચડે. તમે પાણી ભરવા નહીં જાય તો અમને ગમે ને કે પાણી ભર દો, ના ચડે. તો તમે ભરી દો તો કાંઈ ન થાય. અમે ભરી જ દઈએ કાયદેસર. ગમે સોડી આવડી આવે ને તો એને ભરી દેવું પડે. પછી એનું પાણી ભરવાનું. આજ જે અને ઓલા લોકો ભરે તો પાણી લોહી આખા કૂવામાં, આખા કૂવામાં તો કોમ ઘરે ઘરે લોહી. માટલામાં તમારે રીસર લોહી થઈ જાય, રીસર લોહી જ થઈ જાય. કુસ્સા 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 ના હું તમે આમ ગરો ને તો લોહી જ દેખાય. એટલે થઈ જાય કે દેખાય? લોહી જ દેખાય તમને. આખું પાણી લોહી જેવું થઈ જાય. હોય તો પાણી હોય પણ લોહી થઈ જાય. તમે ખાલી અખતરો કર્યો હોય તો ખાલી ગામમાં ગમે પૂછો તો આખું લોહી જ થઈ જાય. ઘરે હોય ને એ થઈ જાય. બરોબર. તમે અહીંયા મોરલા દાડે ભલાયો ને એ હવે લોહી જેવું થઈ ગયું. બરોબર. શું નામ તમારું? મારું નામ કુકો. હે? કુકો. આખું નામ? કુકા ધીરા પરવાડ. કુકા ધીરા પરવાડ. અંબાડામાં કઈ જગ્યાએ રહેવાનું? હા, રામદેવ પીરે. રામદેવ પીરે. મને ઓળખો? મારે કોઈને ઓળખવાનું આવતું જ નહીં. બરોબર. ઓળખાણ પાડે તો કહી દેવાનું કે ફલાણો આ ફલાણો. ને તમે શબ્દ વાપરો છો એ શબ્દ નથી વાપરવા જેવો, એટલા માટે. જીઓ હરિજન. ચમ હરિજન? હરિજન શબ્દ નથી વપરાતો, એ ખબર છે કે નથી ખબર તમને? એટલે કેવો શબ્દ કહું કહું હરિજન હોય તો ભલે હોય તો કહો, બોલો. એટલે હું તો અનુસૂચિત જાતિમાંથી જ આવું છું, દલિત જ છું. હા, તો ભલે ગમે હોય, પરમાર હોય, હરિજન એમ નથી હોય. કહેતો. એટલે હરિજન શબ્દ નથી વપરાતો. હા, તો એના ઉપર પછી કાયદેસર કાર્યવાહી થાય. કાર્યવાહી થાય તો ભલે થતી. તો એ મને કહો કે આનો પ્રશ્ન આ થાય. અમારા ગામમાં હરિજન હે, બરાબર, અમે પરમાર કહીએ, બરાબર. એમને પછી જો એવો કોઈ વિરોધ નથી. તમે એવું નહીં, સાંભળો મારી વાત. હા, તમને અમે અમારા કે તમારે મારે કે ભાગ તો પાડવાનો નથી. બરોબર છે, સમજ્યા? આ તો વાત છે, બરાબર. હું ભરવાડ હું, તું રીસે બર, એટલે કે હારોલો ફોકો નીકળે તો આવતો કહેવાનો છે. પણ એ ન બોલે. એટલે હા હું વાત કરું. એટલે એમાં મારે કઈ રી ચડાવવાની તો આવતી ના હોય. હું ભરવાડ હું, તાણે મને ફોકો કીધો ને. હા, બોલ. કીધો હું તારા ખેતરમાં આવ્યો છું, હા, તાણે તે મને ફોકો કીધો છે. ખેતરમાં કેવી વસ્તુ એ અલગ વસ્તુ. હું તને ઘેર પાડું. હા, બોલ. આ તમારા ગામની જ વાત છે. હવે તું તાર હું પછી મારા ગામની વાત કરીશ. મારા ગામમાં હરિજન કેટલા, તમારા ગામમાં કેટલા, મારા ગામમાં કેટલા, એ વાત કરો. વધારે છે અંબાડામાં. તમારા ગામમાં કઈ હે? મારા ગામ જેટલા, મારા ગામ જેટલા, મારા ગામ જેટલા હરિજન હે? આગળ હે, રૂપિયા વાળા હે, બરે હે. તો આજે તું તાર મારા ગામમાં હરિજન ને પૂછવાનું કે તમે કોઈ દાડો કુએ ચડ્યા? પણ હું એમ કહું છું મોટા ભાઈ કે તમે એ શબ્દ ન વાપરો. હું તમને એમ કહું છું, અત્યારે તમે હજી એ જ શબ્દ વાપરો છો. અત્યારે તમે દલિત વાપરો, અનુસૂચિત જાતિ વાપરો. આજે તમારે એવું પૂછવાનું એમને, જો ખેમાને, આ કમાને, દેવાને, એ હે ને મોટા મોટા છે ને, તો ખેમા જેટલા તમે નહીં હોય ને, ખેમા પીવી જેટલા. હું રાજકોટથી આવું છું. રાજકોટ હે ભલે તમે મુંબઈ રહેતા, મારા ગામના છે ક્યાં રહે તમને ખબર? એમ નથી કહેતો. એટલે હું ઓળખતો નથી. તમે નામ દો છો ને એક એને, પણ મારું ખાલી તમને પર્સનલ એટલું કહેવાનું છે કે તમે આ શબ્દ ન વાપરો. આ તમારા ગામમાં કૂવો હે, તમારો કૂવો અલગ નથી છે ને? હાલો છે તો તમારા કૂએ અમે કદાચ પાણી ભરતા હોય, તમે તમારો કૂવો હોય, બરાબર, તો તમે અમને ભરવા દેશો ખરા? કેમ નહીં? ના ભરવા દે. તમારા કૂવાની અંદર દેવ બેઠી હોય ને તો તમે ના ભરવા દો, બોલો. બરોબર.
તો દેવ કૂવામાં જ કેમ બેહે? કૂવામાં બેહે ને આગા પાસે તો નહીં, પણ આ જોગણી છે ને સામે, આ જે જોગણીનું હું એમ બોલું ખામ ના ખવાય. લો મારા ગામની જ માતા હાયરી ઓડું લાયલા હાપરિયાની અંબાળા લઈ જતા ને બેહી જઈ જોગણી. બરોબર. એ માતા રહી ને આજે એની મને હું એમ બોલું કે માતાને અમે સોગંદ નાખીએ કે હા એવી માતા. મહેતા હાર પાણી ભરવા ગયો આ મૂન રાજ્યો. હા હવે રેડી ના એટલી વાર. તમારા ગામમાં ભલે તમે ગમે કરો, તમારો અમારા ગામમાં એટલા હે ને આજે અમે 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 બાજ્યા છીએ ને કદાચ અમારા ખાર મેં કોઈ વિરોધ નહીં હોય. બરોબર. ના ના તો જોઈ તો બધા ગામડા અલગ અલગ હોય, એમાં તો આપણે કાંઈ વાંધો નથી. તમારે તો હમણાં હું સાંભળું ને અબી હાલત તમારા કુવાની રાડ સાંભળીને આવ્યા ને આવી ઇમેજ કરી હાલ ઇમેજ કરી એ તમે કરી બરાબર. નામ ખરાબ કોનું થયું? મારું. તમારું થયું બરાબર. ખરાબ ખરાબ કે સાંભળો ખરાબ થયું કે ના થયું? કેમ થયું? તમારો કદાચ વિડીયો બોલાયો છે, ગમે કર્યું તમને બરાબર, ભરવાડે બોલાયો, ઠાકોરે બોલાયો, હવે હું વાત કરું તમારે એ કૂવા પર ના ચડાતું હોય ને તો મારા ભાઈ ગાંઠનું પાણી પીવો ને આપણે પાણી તો આપણે ના ભરી હાલતા નહીં જાય તો મને કહો તો હું ભરી કહી જાય. તમને કોણ પેટમાં દુખતું હોય તો મને કહો, પણ એ ભરી આખા ગામને દુખતું હોય તો હું કહી દઉં તું આખા ગામને. મોટા ભાઈ હું એમ કહું છું કે એ નો ભરી આપતા તો મારી પાસે હાથ પગ નથી, હું હાથે નો ભરી લઉં. પણ આપણે ના ચડાતું જ છે તો પણ ન ચડવાનું કારણ શું? અંદર એમનો દેવ બેઠો હોય બરાબર, અંદર પાણી બગડી જતું હોય તમને ચડવાના હિસાબે બરાબર. તો એવો કેવો દેવ કે અમે ચડીને પાણી બગડી જાય? તો બગડી જ જાય ને. તો હું કાલે અંબાડામાં આવું તો હું ચડું તો તમારું પાણી ખાલી ચડ, તને ભાઈ ખબર પાડું લે એમ. હા ખાલી હું આમ મને હાકરીને કહેવાનું કે હું કૂવા ઉપર ચડું. બરોબર. લે ચડ્યો તો હું તમે કરો? ખાલી ચડીને બતાય ભાઈ હું તને કહું. એમ નહીં તમે કરો હું એ તો મને કહો. જો તારા ટાંકા અહીંયા વધે ના પડ્યો ને તો હું અસલ ભરવાડના પેટનો નહીં. બરોબર. તું તો આટલું રેકોર્ડિંગ કરવું તો કરી લે. બરોબર બરાબર. અને હું અહીંયા ચડીને દેખાડું તમે મારા ટાંગા ભાંગી નાખો. હા હા તું તાર ટાંગા ના બદલે તું અહીંયા ભોંય પડ્યો હોય. ઓહો હો. બોલ અસલ ભરવાડના પેટનો નહીં હું. જો પછી બોઈલે ફરી જતા નહીં? બોલે ફરી નહીં, અસલ ભરવાડના પેટનો નહીં. આ તો પાકું. હું તો અત્યારે હું તો સાંભળો મારી વાત, હું તો અત્યારે તું રાજકોટ રહેતો હોય કે દિલ્હી રહેતો હોય એમ નથી કેતો હું. ને જો તારા ગામમાં ગધડી બકર હું હોય ને તો આજે કૂવો પોતે ના ચડો બોલ. બરોબર. ને બે હાલે ના ચડો બોલ. મારું ગામ નહીં તો આ તો હાલો પાછા હાલો હું ચડું. હાલો ગાડી. તું તાર એવું ના ફાંકો રાખતો બરાબર. અરે ફાંકો તમારે નહીં રાખવાનો. તારા ગામમાં તું ઉભો હોય તું ફાંકો હપુચો મારા ગામમાં નહીં, તમારા ગામમાં આવીને પાણી ભરું બરાબર. મારા ગામના કૂવો તો તારી તાકાત નહીં ચડી હક. ચડીને બતાવું તમે તાકાત રાખજો મારો ટાંગા ભાંગવાની. તાકાત હે તાકાત. બોયલા પછી ફરતા નહીં. ના ભરવી. બરોબર. એટલે અત્યારે વાંધો નહીં. અત્યારે તો હું મારા કામથી થોડો ઉતાવળો આવ્યો છું, એટલે કાલે તો હું રાજકોટ વયો જવાનો છું. પણ અરે વાત તો સાંભળો મારી. મોટા ભાઈ મારી વાત તો તમે સાંભળો. તને જેનો પાવર હોય ને એનો તારી આગળ રાખજે, મારી આગળ નહીં. હું શું જેટલો તું ઈમાનદારી હોય ને એટલી ઈમાનદારી આપણામાં રખાય મારા ભાઈ. હું તને કેવું ને ઈ જો તારામ પણ હોય ને તો અહીં 2 દાડા રહેવાનું બરાબર તારા ગામમાં. તો તું હલકમ ગણીશ કેટલા મેં હલકમ હું આવું કહેનારો તને કોઈ નહીં ધકે. તને રી ચડે તો ભલે ચડે બરાબર. એટલે કેમ હલકમ એટલે કઈ રીતે? તને આખું આ તારા ગામમાં કેટલા કરે કોઈ ચડે? કોઈ ચડે ને હું મારું કહું છું. હા ભાઈ તું મારી વાત કોઈ ચડે હે? ના નથી ચડતા. તો પછી તને એમ ઈમાનદારી થવી જોઈએ. એટલે કોઈ ન ચડતો એટલે મારે નહીં ચડવાનું એમ? ના જ ચડે છે. કેમ ચડે એ તો મને કહો. જો આખા ગામને એમ કહેતા હોય કે ના ચડાતું હોય એટલે ના જવાય એમ નહીં. એટલે હું શું કહેવા માંગુ છું, અહીંયા માતાજી બેઠા, માતાજી ના પાડે ચડવાની કે ગામ વાળા ના પાડે? જો તમારે અલગ કૂવો હોય તો અલગ થી પાણી પીવાય. તમારે પાણી પીવું હોય કૂવાનું ને છતાં તમારે એવું હોય તો દેવ વતી થી તમે ઉપર જાઓ ને. અરે ઉપર જાઓ મારી વાત હું તારી સંગત તો એવું તારે મારે ટાઈમ મળશે તો તું આવતા ભેગા થાશું. આ પાણી મેં ભર્યું, તું હરિજન હોય તો પીધું. આ પાણી પીવા માટે જ ભર્યું બરાબર. તો અહીંયા તમે પૂછતા નથી હરિજન છો હું? પેલા તો જો તમને કીધું હરિજન તમે ન બોલો. આ બરફ થઈ જી હું તમને ગમે આવે ને ગમે તો હું આ ભંગી આવે ને ભંગી તો હું એને એમ ના કહું કે ના પાણી પીતો બરોબર સમજો. પણ જ્યાં કૂવાની હજ આવે ને કૂવાની અહીંયા ગમે કહીએ કે રીહે ચડે ગમે માણસ સમજો બરોબર. મારા ભાઈ આ પરબ કહેવાય. શું કહેવાય? આ પરબ. તમે કૂવામાં એવું રાખતા હોય ને તો તમારા પરબો બંધાવવાના કાંઈ કામ જ ન કરાય.
આ પરબ મેં બલાઈ કે આ પણ તો હરિજન ન- પીવે ભંગી પીવે આ હું ના પાડીએ કહું સમજ્યા પછી જ કહું તમે કુએ ના પાડો છો તો પછી આ તો તમારે આ કરવાનું છે. કુવાનું તો શું કારણ હોય ખબર હે હા ગામ જો મને મારો હક ના ચાલે આ ગામમાં સમજો બરોબર મને એમ કહે તમારા કે ગામ અંબાડામાં તો હાલે ને હા મારો અંબાળા માલે હું અંબાડામાં આવું ને હું પાણી ભરું તો તમે મારા ટાંટિયા ભાંગી નાખો ને હા ભાંગી લે કાંઈ વાંધો નહીં બરોબર કાલ તો હું રાજકોટ જાઉં છું પણ હું અઠવાડિયે 10 દી પછી હું આવીશ હું કહું ગામમાં આવીને તમને ઓળખવા હોય તો તું તાર એટલું કહેવાનું ભરવાના ની હેડામ જઈને મારે કેવું હોય કે ભાઈ અંબાડાના કુવાનું અરે એમ નહીં મારે સ્પેશિયલ તમને જ મળવું હોય કે હાલ હું પાણી ભરું છું તમને મારે કેમ ગોતવા તું તારે કહી દેવાનું આ પરબે મારો નંબર લખીને છે સાંઈ લખીને મને ફોન કરજો અરે એમ નહીં ગામમાં આવો તો હું કૂકો ભરવાડ કહેવાનું હું આ કુક્કો ભરવાડ કહેવાનો અને તું તારે એવું કહેવાનું હું હરિજન હું મારા કુવા ઉપર ચડીને પાણી ભરવાનું એવું કહેવાનું તારે. બરોબર હું હરિજન નથી હું અનુસૂચિત જાતિમાંથી આવું છું દલિત છું દલી પેલે સીમે આવે હે એ સીમે આવે કેમ સેમ આવે તમને નથી ખબર તમે હરિજન ને ઢેર ને એવા બધા શબ્દો વાપરો તમને નથી ખબર તમે દલીપ સીમે આવે ઈ કોણ એટલે હું કહી દઉં ભાઈ શું કહેજો દલીપ સીમે આવે તમારે ભરવાડ શેમાં આવે ભરવાડ તો અમારે ભરવાડ માં જ આવે હા તો દલિત એ દલિતમાં જ આવે આમ સીમે ચી એમાં આવે હું કહું દલીપ જો ભરવાડ જેમાં આવે ને દલિત એમાં આવે છે એમ ના આવે ને એમાં જ આવે તપાસ કરી લેજો ભરવાડ શેમાં આવે તપાસ કરી લ્યો પેલા ભરવાડ કેટલી જાતના આવે કેટલી જાતના આવે તમે કહો ભાઈ હું કહું તમારી જાત તો અમારી તમને ખબર- 36 અંક હે કેટલી તમારી જાત તમને ખબર હોય અમારી જાત તો દલિત એક જ છે દલિત એક ના આવે તમારા મેં કેટલી પત્ની આવે અમારા મેં કેટલી આવે અમારામાં કેટલી આવે અમારે 36 અમારામાં તમારા હશે 5 હાથ કઈ કઈ કોઈ પરમાર હે કોઈ ઓલા ચેવા કે ભદ્રેશિયા કે પછી ઓલા એમ કે કહેતા હોય ને 4 લાખ ચેવા કે એ બધા તમે કહો છો અમે તો દલિત એક જ છીએ એ તમે પછી ઢેર ના ભંગી ભાઈ, એ બધા બધા કહેતા- તમે અલગ પાડો છો, અમે ભંગી નથી અલગ પાડતા. અલગ પડે ભંગી પછી તમે પાડો છો અમે તો અરે એક જ યાર. છીએ બધા બરોબર એટલે આપણે અઠવાડિયે 10 દી પછી મળી અંબાડા તારે ગામમાં આવવાનું પાકું હાલો ભાઈ 30 ના આવે. બોયલા ફરતા નહીં ના ફરીએ પાકું હાલો તો તારા ગામમાં તે વરઘોડો કાઢ્યો હે ને હા ઈ તો તારું ગામમાં નીકળે હા. મારા ગામમાં ના નીકળે અરે તમારા ગામમાં કાઢીને બતાવો વરઘોડો તું તો નીકળતો હોય ને તો બતા લે પ્રેમથી ને જ પતે ઈ બધું સમજો હા ને તું તો મારા ગામના હરિજનને ખાલી પૂછી તો જોજે તું બરોબર કે કેટલા અમે ઈની મને ધન કહેવાય અમારા ગામના ઈ મને આમ જો રોડ ટચ કેવી પાડા ને કાંચ જેવી જમીન પડી ને હમ ને કિમને તમારું તો શું ઝાટું આવે એવા પડે જાય કમાવીરા તું ઓળખે કહું તો જો હું રાત કમાવીરા રહ્યો ને હા આખા ગામમાં ગાળું દે ખાલી આવડું છોકરું મહેતા નું તો પૂછી લેજે તું હા એવો હરિજન હે કેવો બરોબર કમાવીરા એનો છોકરો વકીલ બરોબર પીઆઈ સાહેબ કહેવાય ને તો કહેવાય તમને કહું છું કે આ વારે ઘડીએ તમે હરિજન શબ્દ વાપરો છો તકલીફ પડી જાય એવું છે તમને મને કઈ તકલીફ ના પડે શું તકલીફ પડે કેસ થાય એમાં એ ખબર છે કે નથી ખબર એટલે કઈ ના થાય મારા બાપુ આભાર હા હરિજન હોય તો હરિજન જ કહે ને સમાર હોય તો ચમાર કે ભરવાડ હોય ને ભરવાડ કે રબારી હોય ને રબારી કે બરોબર એમાં કોઈ રી ચડાવવાની ના આવતી હોય મેં જો તારો અનુસૂચિત જાતિ કયો ને એમ કહું છું હરિજન શું કે અનુસૂચિત જાતિ કયો તમારી અનુસૂચિત જાતિ શું હોય એ કહો મને જેમ તમે ભરવાડ છો એમ અમે અનુસૂચિત જાતિ છીએ અનુસૂચિત જાતિ કયો ને હરિજન ને ઢેર ને ભંગી ને એવું શું બોલો છો એમની જાત નહીં તમારી કોલો હે અમારી તો જાત છે એ તો કહી દઈએ અમે અનુસૂચિત જાતિ નથી એ જાત છે અમારી બરાબર હા તો પછી તમને આપણો આ પ્રશ્નો ક્યાંય નોખા પડેલા એ મને કોલો એ તમે લોકો પાડેલા હશે અમે તો એવું માનતા નથી તું હું તો આજકાલ નહીં હા તો એ ગઈ વખત નું હશે કોઈ 5 જણા મોટા લાઈન પૂછ તું પછી તારો ને નીકળે તું તો તું હાલ દઈશ ને મારો ને નીકળે હું હાલ દઈશ હાલ. બરોબર કોઈ એમ કે કાનો ને આમ થતો છે ને આનો આમ થતો હોય. હા તો આપણે બે હામાં હામી તું તાર કહી દઈએ લાલ બરોબર કાંઈ વાંધો નહીં અઠવાડિયે 10 દી પછી મળી તમે કુએ ચડીને આપણે વરઘોડો કાઢી બીજું બોલો હમ. બીજું શું ન કરી શકું હું તમારા ગામમાં કઈ ના થાય મારા ગામમાં હું ન થાય તો કયો તું મારા ગામમાં કઈ ના કરી શક બોલ સમજો હું કાંઈકમાં નામ તો છે મેં કેમ વરઘોડાનું કીધું પાણીનું કીધું એવું હું ન કરી શકું બીજું કઈ જ ના કરી શક બોલ તારા ગામમાં તું ગમે કરી શક હા મારા ગામમાં તું હરી ના કરી શક બોલ 14 ના કરી શક કઈ કરી બતાવીએ આપણે બોલ. તમને બરોબર તાર કે કેવું હે તો આપણે કરી બતાવીએ તમે મારા ટાંકા કેમ ભાંગો જોઈ તો લો હાલ અત્યારે જ હવે ચાલ ગાડી ચાલુ કર હા ને ખાલી હાલ કુએ જઈએ ના અત્યારે તો અંધારું છે જાજા મારો માણસ- બાપ ફેર થાય જો હવે તું હાલ બરોબર તો હવે બોલાઈશ નહીં તું તો હાલ હવે અરે કાંઈ વાંધો નહીં ના ના જાજુ નથી તું તો બોલું તારા ગામમાં કહેતો હાલ હું આવું તારા ગામમાં અરે ગામમાં મારા ગામમાં નહીં હું તમારા ગામમાં આવીને તમને બતાવી અત્યારે તમે તમારે જાજુ નથી બોલું તકલીફ નથી તમારે લેવી હું રાજકોટથી ને ટાઈમ લઈને આવીશ અત્યારે તો હું સવારે નીકળું છું મારા કામકાજથી તો તું 2 દાડા આવ્યો તો શાંતિથી રહે 2 દાડા નહીં 15 દાડા તારા બાપનું ગામ છે બરાબર મારા બાપનું તો હે નહીં બરોબર રાજી ખુશી થઈને રહે ને હું લ્યો ગામમાં વિરોધ કરે હું તો એમ તો વિરોધ ક્યાં છે વિરોધ તો તમે લોકો કરો તમે હું લા ના પાડો છો? ભરવા દો ને નહીં તો ભરીને જવા દો હું લા ના પાડો છો લાલ આખા ગામમાં હું કહી દઉં કે વેન પાણી ભરવા દેજો હાલ કહી દઉં
પણ તમારું શું લા કેવું છું અમે અમારા હા, હાથ પગ બા, નથી- હા, પણ અમને બા, હાથ પગ નથી દીધા અમે ભરી લઈને હાલ હું કહી દઉં લે પણ અમને હાથ પગ દીધા અમે હાથે નો ભલે તમે પણ તું ક્યાં તાર અમને તમારો ભરો દે. કૂવો હે કાયદેસર તમારા કૂવે જઈને તું તાર તો તમારા ગામનો રે હું ઘરનો કૂવો હોય તમારો હા ઘરનો હે અમારા કૂવે જો આજે અમારે કેટલા ખબર હે હા ચાલા ભરે અહીંયા ઠાકોર ભરે ભરવાડ તો ઈ ભરે ઘરનો નો થયો ઈ સાર્વજનિક થયો મોટા ભાઈ સાર્વજનિક ના થયો સાર્વજનિક નો થયો ઘરનો થયો ઈ પ્રાઇવેટ કૂવો તમારો પ્રાઇવેટ કેના નામે છે ભરવાડના નામે કૂવાની અંદર હે ને સબ્જી સુધી નામ લખેલા બતાવ આ મહેતાનો કૂવો એ નહીં આ અમારો કૂવો તમારો કૂવો આ અંદર તું નામ સુધી તને બતાવ કે આ કોને બલાયેલો કૂવો હા ને અંદર હજુ મૂર્તિ પડી તું એવું કઈ જેવું ત્યો તો કૂવો હે નહીં બરોબર અમારા કૂવામાં તો પાણી પેલા તો આવતું જ નતું મુહૂર્તમાં હા જાય જોગણી બેઠી ને હા એ જોગણીની ને સીતરામાની મૂર્તિ આજે હે હા ને આજે સીતરામાનો આઠેમ આવે ને એમ કંઈક હા તે દી પેલા કૂવાની અંદર નારિયેળ ફોડીને નાખવાનું પછી સીતરામાએ ચડવાનું લાડુ ને બધું લઈ બરોબર પછી સીતરામાએ પાણી ચડાવવાનું એ તો તમને જે પોતું તમે કરો એમ નહીં ક્યાં ના એટલે હું તને એમ કહું છું કે તું તો તારા બાપનું ગામ હે મારા બાપનું છે પણ તું તો પ્રેમથી તું રે હું તો અરે તારા મારા પચાસ રાજકોટ શું ભડાસેટ ની બોન ને આફ્રિકા રહેતો હોય ને માણા એ આટલું તો ઓલું ના કરે અરે મારા ભાઈ મારો વિચાર એવો છે કે હું જ્યાં ઉભો રહું ત્યાં મારા બાપનું છે હા હા તો ભાઈ તું એટલે મહેતા એક જ મારા બાપનું જેવું નથી તમે અંબાડામાં તમે ના પડતા તો આપણે અંબાડામાં આવશે તમ તારે અઠવાડિયે 10 દી પછી મળીએ આપણે બરોબર એવું તારે એવું એટલું બધું હોય ને એવું હા તો તને કઈ દુખતું હોય પેટમાં થતું હોય કઈ મને કાંઈ દુખતું નથી મને તમે આ તારે કહેવાય મને જે આ બોલો છો ને ઈ મને દુખે છે હરિજન ને ઢેર ને ભંગીન જે બોલો છે ને એ ન બોલે એટલે એ મારા ગામના હરિજન ને ખાલી હું તો કહું એમ બોલું કે હરિજન તો શું અમારા ગામમાં પેલા કેવા હતા ખબર હમ, તમને પેલા ટીચુડા કહેતા છે બરોબર બાબા મારી વાત હા પેલા એવું કે ને તો દોડી સામે આવે હા પણ અત્યારે હું એમ બોલું છું કે અમારા ગામના હરિજન જેટલો છે સંપ નહીં પાડતો બોલ બરોબર એટલે હરિજન હે ને અમારા એટલા ઈમાનદારી વાળા બરોબર કાંઈ વાંધો નહીં આપણે 10 દી પછી સમજ્યા? મળીએ તમારા ગામ અઠવાડિયે 10 દીમાં આપણે બરોબર એવા એટલા હું ઈમાનદારી અંબાડામાં આવું તમ તારે તમારે લાકડી ભેગી કરી રાખજો મારા ટાંગા ભાંગા લાકડી જોહે કે નહીં તો અબે હાલ હાલ લાકડી નહીં જોતી તું હાલ હાલ આપણે ધોળા દીએ નહીં હાલ કાળી રહેતે નહીં આપણે ધોળા દીએ કરશી આપણે તમ તારે જી કરશે દી. ધોળા દીએ નહીં ધોળા હાથે કાળી રહેતે આપણે નહીં ધોળા દીએ હું આવીશ ને કઈ આગલા દી ફોન તમને હું ગમે એનો કોન્ટેક્ટ લઈને તમારો અહીંથી નંબર લઈને હું ફોન કરીશ આગલા દિવસે કે કાલે દિલીપ રાઠોડ આવે અંબાડામાં તું તાર દિલીપ રાઠોડ હોય તો ભલે તું હાલ અભ્યાસ હા તમને હું ટાઈમ આપું છું ને તમ તારે તમે લાકડી ભેગી કરી રાખો મારા ટાંગા તારી ભાંગા, બરોબર? સરકારનો પાવર બતાવતો હે? શું કહો? તારી સરકારનો કદાચ પાવર બતાવતો શેનો? તારી સરકારોનો એટલે પોલીસનો ને એવાનો બરાબર હા તને કઈ બીજો પાવર નહીં તારો અભિમાન બોલે તાર બરોબર અભિમાન કેનું તારો આ તું નહીં બોલતો બરોબર તારો અભિમાન બોલે છે હા હા બોલ એમાં અભિમાન કેનો તારો અભિમાન બોલે છે બોલ તું નહીં બોલતો કાંઈ વાંધો નહીં આપણે અઠવાડિયે 10 દી પછી ભેગા થાય લે. બરોબર તું તો હું મોઢે કહું કાંઈ વાંધો નહીં આપણે 10 દી તું પછી નાગર મોહનનો અઠવાડિયામાં છોકરો ને ભેગા થઈ આપણે અરે હું ગમે એનો છોકરો હોય એ તમારું શું કામ છે નાગર મોહનનો ને ના ના તો કહું તો જો હું ગમે એનો હોય તમારું શું કામ છે તમારે હું આવું છું અંબાડામાં તમને બધી ઓળખાણ આપી દઈશ હું તો હાલ ને પાવ બે હાલ કહું તો જો હાલ ને તારા ઘરે હાલ અરે કાળી રહેતા નહીં આપણે ધોળા દીએ ભેગા થઈ બરોબર તમને નામ તો દઈ દીધું દિલીપ રાઠોડ અઠવાડિયું યાદ રાખજો અઠવાડિયે નો ભેગો થાવ તો મને કહેજો બરોબર તું તો હાલ્યા આવજે ને ખુલ્લા હા, એમ. ઉઘાડા પગે અરે હાલ્યા આગલા દી હું ફોન કરીને આવીશ કે હું આવું છું આવજો.